આજે આપણે આંગણવાડીમાં જે ચીજ વસ્તુઓ વપરાય છે ખોરાક માટે થઈને એની આપણે સમજણ કેળવવાની છે. તારા હાથમાં શું છે ભાઈ? લોટ. એમાંથી શું બને? શેલો. વેરી ગુડ. શું છે? ગોળ. એમાંથી શું બને? અને સુખડી. શું છે તારા હાથમાં બેન? તલ. એનો ઉપયોગ શેમાં કરીએ? ઇડલીમાં અને શેલોમાં. વેરી ગુડ. ચાલો બેન, તારા હાથમાં શું છે? ચણા. એનો ઉપયોગ શું કરીએ? બનાવી સવે. આંગણવાડીમાં બનાવો છો? હા. વેરી ગુડ. તારા હાથમાં શું છે ભાઈ? દાળ. શેમાં ઉપયોગ કરીએ? દાળ ભાત. વેરી ગુડ. તારા હાથમાં શું છે બેન? ચોખા. શું ઉપયોગ કરીએ? ઇડલીનો ને દાળ ભાત. દાળ ભાતનો ને તમારા હાથમાં શું છે બેન? ચણા. ચણા છે? જુઓ તો પેલા શું છે? સિંગદાણા. સિંગદાણા છે. એનો ઉપયોગ આપણે શેમાં કરીએ? શીરામાં અને સુખડીમાં. વેરી ગુડ. આપણે આ બધું વસ્તુનો ઉપયોગ આપણે રેગ્યુલર આંગણવાડીમાં કરીએ છીએ. હવે દાળ ભાત બનાવીએ, પુલાવ બનાવીએ કે ઇડલી બનાવીએ એમાં આપણે ચોખાનો ઉપયોગ કરીએ છીએ. દાળ બનાવી એમાં દાળનો ઉપયોગ કરીએ. પછી સફેદ તલ, શિંગદાણા એ બધાનો ઉપયોગ આપણે ઉપરથી નાખવામાં કરીએ છીએ પોષણ મેળવવા માટે થઈને. હવે ઘઉંનો લોટ છે એમાંથી આપણે મુઠિયા, શીરો, સુખડી વગેરે બનાવવા માટે થઈને કરીએ છીએ. તો હવે આપણે રોજ દૈનિક આહારમાં આ બધી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. આપણે મેગી, બિસ્કિટ, કુરકુરિયા કે બબલા જેવી વસ્તુ ખવાય એ વસ્તુ ખાવાથી આપણે શું પડીએ? બીમાર. આપણને તાવ આવે તો આપણે બબલા કે કુરકુરિયા કેવું ખાવું જોઈએ? વેરી ગુડ. હવે સમજાઈ ગયું આપણે શેનો ઉપયોગ કરાય ખોરાકનો? બરાબર. દાળ ભાત, શાક, રોટલી, પુલાવ, કઢી, ખીચડી એવી વસ્તુ આપણે ખવાય. ચાલો બધાય પોતપોતાની તાળી પાડી દો.